તો આજે પણ આ સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવ્યા નથી। સુરત જિલ્લાના ઓલપાડ 84 અને મજૂરા શહેરી વિસ્તારમાં લગભગ 16,000 સરકારી જમીનો ઉપર વિંગા ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે। 5,641 જેટલા સરકારી ગેરકાયદેસર તળાવો એમાં નોંધાયેલા છે અને આ માહિતી DLR વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે। ગુજરાતની વિધાનસભાથી માંડીને મામલતદાર કચેરી સુધી આની વારંવાર સ્થાનિક આગેવાનો, સરપંચો અને અમારા દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ ઝીંગાના તળાવો લોકોના હિતમાં દૂર થવા જોઈએ। ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે, ઓલપાડની મામલતદાર ઓફિસમાં પાણી ભરાઈ ગયા, ન્યાયતંત્રની ઓફિસોમાં પણ ભૂતકાળમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા। સુરત શહેરમાં પણ ખાડીનું જે વારંવાર પૂર આવે છે, ગયા વર્ષે પણ આ પૂર આવ્યું છે। આ પૂરનું જો કોઈ કારણ હોય તો આ ઝીંગાના તળાવ છે। મેયરશ્રીએ જે રીતે સુરત શહેરના લોકોના હિતમાં ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતના લોકોના હિતમાં એમણે નિર્ણય કરવાનો હોય, તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ। ગયા વર્ષે પણ જ્યારે ખાડીનું પૂર આવ્યું હતું ત્યારે પ્રભારી મંત્રીશ્રીએ સર્કિટ હાઉસમાં તાત્કાલિક અસરથી મિટિંગ બોલાવી હતી અને એમાં જાહેરાત કરી હતી કે આ દબાણો દૂર થવા જોઈએ એવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા, પરંતુ આજે પણ આ સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવ્યા નથી। માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ કે આપ જો સુરત શહેરના લોકોના હિતમાં ઈચ્છતા હોય તો તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના તમામ તંત્રને સાથે રાખીને, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરશ્રીને કે મામલતદારશ્રીને સ્થાનિક સાથે રાખીને આ દબાણો સુરતના લોકોના હિતમાં, સરકારી જમીનના સરકારના હિતમાં તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ એવી અમારી લાગણી સુરત શહેરના લોકોના હિતમાં છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।